MS પેઇન્ટમાં 3D ટેક્સમાં કેવી રીતે આપણે વર્ક કરી શકીએ. તો સૌથી પહેલાં તમને ગમતો કોઈ પણ એક કલર લેવાનો. કલર લીધા પછી ટેક્સ્ટ ટૂલ બાર છે ત્યાં ક્લિક આપવાનું. ક્લિક કર્યા પછી જે જગ્યાએ તમારે ટાઈપિંગ કરવું હોય છે તે જગ્યા ખોલવાની. એમાં તમારે અહીંયા તમારું નામ લખવાનું. કેપ્સ લોક ચાલુ રાખીએ અથવા તો તમારે જેવી રીતે. હવે લખાઈ ગયા પછી એને સિલેક્ટ આપવાનું. સિલેક્ટ કર્યા પછી અહીંયા અલગ અલગ પ્રકારના ફોન્ટ છે. જે ફોન્ટ તમને ગમતા હોય એ ફોન્ટ ઉપર ક્લિક આપી દેવાનું. ક્લિક થઈ ગયા પછી અહીંયા સિલેક્ટ ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું. સિલેક્ટ ઉપર ક્લિક કરી રેક્ટેંગલ સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ એને સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ થઈ જાય ત્યારબાદ ફરીથી અહીં ક્લિક કરવાનું અને ત્યાં ઓપ્શન આવે છે ટ્રાન્સપરન્ટ સિલેક્શન, ત્યાં ક્લિક આપવાનું. ક્લિક કર્યા પછી કીબોર્ડમાંથી શિફ્ટ કી દબાવી અને એરાથી સેજ માઉસને આવી રીતે આગળ અથવા તો પાછળ કરો તો તમે જોઈ શકો છો 3D ઇફેક્ટ જોવા મળે છે. ફરીથી સિલેક્ટ કરવાનું. ત્યારબાદ સિલેક્ટમાં અહીંયા ટ્રાન્સપરન્ટ સિલેક્શન છે કે નહીં રાઈટ હોવું જોઈએ. ત્યારબાદ કીબોર્ડમાંથી શિફ્ટ કી દબાવવાની. શિફ્ટ કી દબાવી અને સેજ બહારની સાઈડ ખેંચો તો આ ટેક્સ્ટને 3D ટેક્સ્ટમાં આવી રીતે ફેરવી શકાય. થેન્ક યુ.